સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. મનુષ્ય અવતાર મળ્યો છે વાલા, પણ મનુષ્ય અવતારને જેમ પેલા દક્ષ મહારાજાએ જેમ વેડફ્યો અને ભગવાન શંકરનું અપમાન કર્યું, એમ આપણે આ જીવન મળ્યું છે તો અહંકારથી રહિત થવા માટે. મેં કહ્યું ને કે પદ મળે, પ્રતિષ્ઠા મળે, પણ ધર્મને ન ભૂલવો જોઈએ. બાપ મહારાજ દક્ષને મોટાઈ મળી તો એને આ જીભથી ભગવાનનું નામ ન લીધું, બીજાની નિંદા કરી. અને આ જગતમાં નિંદા જેવું બીજું કોઈ પાપ નથી બાપ. અને એટલે આ શાસ્ત્રો, આપણા પુરાણો, આપણી ગીતા આપણને શું શીખવે છે? ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા. ગોકર્ણ મહારાજ જ્યારે પોતાના પિતા રડતા રડતા આવ્યા ત્યારે પણ કહ્યું કે હે પિતા, હવે તો તમે ધર્મની નજીક જાઓ અને ધર્મનું આચરણ કરો. ધર્મના આચરણની સાથે સાથે સાધુ સંતો અને આવી કથાનો રસપાન કરો. પણ ભગવાનને કેટલા વર્ષો થઈ ગયા, પણ હજી આપણે ભગવાનને કે ભાગવતને હજી આપણે ઓળખતા નથી. એ જમાનામાં ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ, એની પણ નિંદા કરવા વાળા નીકળ્યા. અને ભગવાન કૃષ્ણને પણ પાંડવો ઓળખી શક્યા, નહીં તો સગા ભાઈઓ પણ કૌરવો ન ઓળખી શક્યા. ક્યારેક ક્યારેક આપણે નજીકના માણસને પણ ઓળખવામાં બહુ ભૂલ કરીએ છીએ બાપ. બહુ નજીક રહેનારો માણસને ઓળખવામાં મોટી ભૂલ કરે. તમે જોજો, ગાયના વોચળમાં, આપણે તો બધા ગામડાના છીએ એટલે ખબર છે, આપણા બધાને ખબર છે કે ગાયના વોચળમાં ઈતેડી રહે. ગાયના વોચળમાં ઈતરડી નામનું એક નાની જીવાત આવે અને જે ગાયના વોચળની આજુબાજુ ગોઠવાયેલી હોય. પણ અમારા કવિ કાગે એમ કહ્યું કે ધોળી પાઈની ધાર કદી ન દીઠી કાગડા. એને અમૃત સમાન, એને દૂધની ધાર ન પીધી, એને લોહી જ પીધું. કેમ કે નજીકનું છે ને એટલે. અને નજીકનો માણસ આપણને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરે છે. ભગવાનને ઓળખવામાં પણ લોકો ગોથા થાય છે. અને જ્યારે જ્યારે બાપ ઓળખી લેવાય, હું તો એમ કહું છું, કથાકારને માપવાનો ન હોય, એને પામવાનો હોય. ભગવાનની ભક્તિને દેખા દેખી નહીં, એને હૃદયમાં ઉતારી અને પામવાની હોય બાપ. અને તો જીવન જીવવાની મજા આવે. અને તો ભગવાન રામ અને કૃષ્ણ કૃપા કરે. હા, રામ કૃપા અને કૃષ્ણ કૃપા એટલે મારો બાપ લગ્નમાં બૈરું સારું મળે એટલા માટે નહીં. આ મનુષ્ય અવતાર રૂપી જે જિંદગી મળી છે એ ભવસાગરને પાર તારી છે. પણ અત્યારે આ ભક્તિના કાળમાં અત્યારે લોકો ભગવાનનું નામ ભૂલ્યા છે. ભગવાનની ભક્તિ જે માણસ કરે એનામાં બધું મળે. પણ છતાં અત્યારે આ કળીકાળની અંદર મેં પહેલા દિવસની કથામાં કહ્યું એમ લોકો સત્યથી દૂર ભાગે છે. જે વસ્તુ સત્ય છે એ લોકોમાં સમજાતી નથી. અને જે વસ્તુ અસત્ય છે, જીવનને બરબાદ કરે, એની નજીક લોકો જાય છે. અને હું દરરોજ મારી કથામાં કહું કે જે કુટુંબને, જે પોતાને બરબાદ કરે એવા વ્યસનો અને કુટેવોથી પણ બાપ દૂર રહેવું જોઈએ. દૂર રહેવું જોઈએ. પછી ભલે ને નાની બીડી હોય, એ હોય ખાલી 2.5 ઇંચની, પણ 5.5 ફૂટની કાયાને અહીંથી ઊભા કરી અને ગેટની બારે લઈ જઈને 2 ફૂંક મરાવીને પાછા લાવે. કેટલી તાકાત છે આ બીડીમાં. અરે
અમલ હોય, શરાબ હોય. મલાભાઈ સાહેબ, આ ગામ તો બહુ સંસ્કારી છે. બીડી પણ નથી પીતો, મેં જોયું. હા, કારણ કે 10 કથાઓ થઈ એની અસર. પણ છતાંય ક્યાંય જો કોઈ આડા આવડું કઈ કરતા હો છાનું છાનું, તો મારી કથા સાંભળીને બાપ એને છોડી દેજો. અને પીવા જેવું જે છે એ હરિના રસનું પીણું પીજો. પીના હરામ હૈ, પિલાના હરામ હૈ, लेकिन पीने के बाद होश में आना हराम है. એવું પીવો કે જિંદગી ભર ઉતરે નહીં. પણ ના ના, આ પીવાય. જે અસત્ય વસ્તુ છે એની પાછળ લોકો પડે છે. અને લોકો કેવા ખોટા નાટકો કરે, કેવા ખોટા. બેન ધૂણવા માંડ્યા એટલે બધા ગામના ભેળા થયા કે બેન ધૂણે છે. એટલે આપણે એને પૂછો, એટલે પૂછ્યું કે બેન તમે આ ધૂણો છો કઈ માતા? તો બોલે કાળકા. ક્યાંથી આવી? તો કે ચોટીલાથી. ગામના લોકો કે વોઢીફળ ચોટીલામાં તો ચામુંડા બિરાજે. તો કે એ તો હું મારી બેનને મળવા ગઈ હતી, પણ જેને ચાલુ રાખવું છે એ તો ગમે એમ કરીને બાપ ચાલુ રાખશે. પણ ક્યારેક ક્યારેક રામાયણ ભાગવતની કથાઓ નહીં સાંભળી હોય તો જીવનમાં જીવન જીવવાની પછી બહુ મુશ્કેલી આવે છે, કંટાળો આવશે. એવું છે ને, બેન ધૂણે ને આખું ગામ પગે લાગવા આવે અને એનો બિચારો જે ધણી છે આ મદબ પાડીને ઉભો હોય. બૈરું ભલે ને ક્યાંક હું તારી કુળદેવી છું, પણ એને માં કેવી કઈ રીતે પોતાના બૈરાને? એટલે બિચારો હાથ જોડીને ઉભો હોય. એમાં આખું ગામ પગે લાગે. એમાં 3-4 જણા એના મિત્રો મસ્કરીએ ચડ્યા કે આખું ગામ પગે લાગે છે, તું તો પગે લાગ. પણ બોલે બૈરાને કઈ રીતે લાગવું? બોલે લાગવું પડે. અને બૈરાને જ્યારે આખું ગામ પગે લાગી નીકળ્યું, છેલ્લે આવ્યો પગે લાગવા, ત્યારે એના બૈરાએ આમ છૂટા વાળ કરીને ધૂણવાનું કર્યું શરૂ. માગ માગ માગે તે આપું. પેલે કીધું માં જરૂર આપશો? બોલે જરૂર. બોલે છૂટાછેડા આપી દે. આ જીવનમાં કંટાળ્યો છે. પણ બાપ, દેવો સાચા છે, લોકોય સાચા છે, પણ જ્યાં ભગવાનની ભક્તિ નહીં હોય ત્યાં આપણને આ જીવન જીવવાની મજા નહીં આવે. શું ભગવાને જીવન આપ્યું છે સરસ મજાનું. અને જીવનમાં જીવન મળ્યું તો જીવતા શીખજો રે. 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 એ કરવો સારય સારનો વિવેક કરવો સારય સારનો વિવેક. એ કરવો સારય સારનો વિવેક કરવો સારય સારનો વિવેક. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો. અને એમાં વાલા કેવું ભગવાને આ મનુષ્યનો દેહ આપ્યો એ કોઈને નડવા માટે નથી, કોઈને મદદરૂપ થવા માટે આ દેહ છે. આ કાયાથી રાત દિવસ દોડા દોડી